હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કોલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ શ્રીમદ ભાગવતમની ચર્ચાઓમાં. તો ખૂબ જ સ્વાગત છે. આપણે આજનું સેશન છે, આપણી એક પરંપરા છે કે આપણે મંગલાચરણથી સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે મંગલાચરણથી સ્ટાર્ટ કરશું. અમરીશ પ્રભુ, સ્ક્રીન શેર કરશો તમે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ મહેતા. હરે કૃષ્ણ મહેતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. તો આપણે મંગળાચરણથી આજનું આપણું સેશન છે સ્ટાર્ટ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे हरे. राम राम हरे हरे. हरे हरे कृष्ण सर्वेने. हरे हरे कृष्ण कृष्ण माताजी. दंडवत हरे प्रणाम। कृष्ण माताजी, हरे दंडवत प्रणाम। कृष्ण. माताजी, दंडवत दंडवत प्रणाम. प्रणाम. દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કોલાઈ તરફથી. અત્યારે શ્રીમદ ભાગવતમની સત્રમાં. તો આપણે શ્રીમદ ભાગવતમનું જે મંગલાચરણ છે એ લઈએ અને શ્રીમદ ભાગવતમ છે એને પ્રણામ કરીએ. જે વ્યાસદેવજી છે એ પ્રણામ કરે છે મંગલાચરણમાં. એ બધા જ ભગવાનથી લઈ અને ઋષિ સુધી બધા જ ને પ્રણામ કરીએ. નારાયણમ નમસ્કૃત્ય નમો ભગવતે નરમ. વાસુદેવાય. હરી બોલ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય. નારાયણમ. હું બોલું છું એ તમે બધા રિપીટ કરજો. આપણે એક એક આખું ચરણ છે એ બોલશું. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવા નરોત્તમમ. નારાયણં નારાયણમ નમસ્કૃત્ય નમસ્કૃત્ય નરં નરમ ચૈવ ચૈવ નરોત્તમં. નરોત્તમમ. देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्. દેવીં देवीं सरस्वतीं સરસ્વતીં व्यासं વ્યાસં ततो તતો जयामुदीरयेत्. જયમુદીરયે. शृण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तन. શૃણવતાં સ્વકથા કૃષ્ણ કૃષ્ણ પુણ્ય પુણ્ય શ્રવણ શ્રવણ કીર્તન. કીર્તન.
रदनस्तो हि अभद्राणि विधुनोति शुरत्सताम् इन्द्राणि विधुनोति सुहृत्सताम् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। તો શ્રીમદ ભાગવતમ જે ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવત એ બંનેની સેવા કરવાથી જે કોઈ આપણા અભદ્ર અકલ્યાણ છે એનો નાશ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અહેતુકી ભક્તિ આપણને મળે છે કે જે આપણા બધા જનો જીવ માત્રનો ઉદ્દેશ્ય છે. તો ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવત એ બંનેની આપણે નિત્યમ ભાગવત સેવયા રેગ્યુલર સેવા કરવી જોઈએ, એકાદ દિવસ નહીં, રેગ્યુલર નિત્યમ. બરાબર. તો એટલા માટે જ પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુએ આ એક સરસ મજાનું આયોજન કરેલું છે કે આપણને ઘરે બેઠા આપણે એ ભાગવતમની સેવા કરી શકીએ. તો એના માટે આજે આપણે મળી રહ્યા છીએ. આજની આ સેવા છે મને મળી છે. તો હું આશા કરું છું કે જે કંઈ પણ બોલું એ ગુરુ શિષ્ય પરંપરામાં જે મારા ગુરુ દ્વારા મને મળેલું છે એ જ રિપીટ કરું. કાંઈ પણ મારું એડિશન ન હોય. કાંઈ પણ ભૂલ થાય તો તમે બધા પરમ વૈષ્ણવો છો, ક્ષમા કરજો. કાંઈ પણ સારું લાગે તો મારા ગુરુને ચરણમાં અર્પણ કરું છું. તો આપણે સ્ટાર્ટ કરીએ. હરે કૃષ્ણ માતાજી. હા, જપ્પા વોરિયરના નામ. હા બોલો. હરે નારાયણી કૃષ્ણ. સોમંગલા માતાજી બોલો. હા, હરે કૃષ્ણ. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, કિરણ સાધુ પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, હિરણમય કેસરી માતાજી, કલ્પતરુનિતાય પ્રભુજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, હેમા મોદી માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, ઉર્મિલા સાધુ માતાજી, જુઈ કારલી માતાજી, અરાધિકા સીતા માતાજી, કીર્તિમાન સચી પુત્ર પ્રભુજી, ગીતા માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, કૃષ્ણા દવે માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, વંદના વિસ્મૃત માતાજી, જગન માતા જયશ્રી માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, પ્રિયા જયસ્વાલ માતાજી, વિશાલ આહિર પ્રભુજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, નૈના પટેલ માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, જયશ્રીબા પરમાર માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, હિરલ પટેલ માતાજી, જ્યોતિબેન માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, કૃષ્ણધામ દાસ પ્રભુજી, ઉર્વશી પરમાર માતાજી, રૂપલ ભાનુશાળી માતાજી, સુદ પદ્મા માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, ચેતના પટેલ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, કુલવતી સુદેવી માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, માધવી ચારુમુખી માતાજી, આશા પટેલ માતાજી, દક્ષાબેન આહિર માતાજી, દેવ્યાની ઝાલા માતાજી, ગોર ગુરુનાથ પ્રભુજી, હેમાંગી હરિપ્રદા માતાજી, ખ્યાતિ ઓઝા માતાજી, લોપા ગોંડલિયા માતાજી, પારુલ હાથીલા માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, હિરલ પાઠક માતાજી, કૌશિકા માતાજી, રમણા મંજરી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, ઉર્વશી પરમાર માતાજી, દીપિકા વિપિન વિલાસ પ્રભુજી, ધાર્મી પટેલ માતાજી, દર્શના વડેદરા માતાજી, કાજલ પટેલ માતાજી, ખુશી માતાજી, પૂનમ આહિર માતાજી, સોનમ કસ્તુરિયા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, હરિપ્રિયા ગોપી માતાજી, રતિલાલ રૈયાણી માતાજી પ્રભુજી, હેતલ સોની માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, અર્ચના ગોયલ માતાજી, વ્રજરાની વિનીતા માતાજી, જયશ્રી સેજપાલ માતાજી, હિરલ પાઠક માતાજી, મીનાક્ષી રાઠોડ માતાજી, વિમલા વ્રજરાની માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, નિર્મલા બારોટ માતાજી, રવિના કેડિયા માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, આકૃતિ પટેલ માતાજી, શશી ઉદેશી માતાજી, આનંદ સાગર પ્રભુજી, રમેશ વાસુદેવ પ્રભુજી, જયાલક્ષ્મી માતાજી, મીરા ભટ્ટ માતાજી, દયાન્વિતા હરિની માતાજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, કીર્તિ ભાવસાર માતાજી, આકૃતિ પટેલ માતાજી, દીપ્તિ પટ માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, પ્રવીણા કાંથિરિયા માતાજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી, ભૂમિ જોશી માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, જિગીસા પટેલ માતાજી, નારાયણી સુનૈના માતાજી, અર્ચના દવે માતાજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, નીતા ગઢવાલ માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, મંજુમુખી ચિત્રા માતાજી, ટ્વિંકલ પટેલ માતાજી, આકૃતિ ભટ્ટ માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, તૃપ્તિ ઓઝા માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, ભાવના વાઘેલા માતાજી, હિરલ રામાનુજ માતાજી,
મંદાકિની કરુણાદેવી માતાજી, રિધિ આસર માતાજી, નિકિતા મોદી માતાજી, શિલ્પા ગાંધી માતાજી, સ્વાતિ કરકર માતાજી, ગીતા પ્રિયા વ્રજરાણી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, પારુલ ગોર માતાજી, અલ્પા ગોર માતાજી, અમરજીત યાદવ પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, મધુ ચાવડા માતાજી, પરેશ શાહ પ્રભુજી અને દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી, કુલ 128 લોકો મંગલા આરતી અને પછી જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના આ નામ છે, કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ તમારી સેવા માટે. અને આઈ થિંક કે આ હાઈએસ્ટ છે, બરાબર ને? 128 હા લોકો. માતાજી, highest છે. હા, highest, હા. કેમ કે highest. 117 હતા હાઈએસ્ટ, આજે એને પણ આપણે બ્રેક કરી દીધા. તો નવા નવા માઇલસ્ટોન એચીવ કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ જે લોકો 128. તો જે હરે લોકો વિડીયો ઓન સાથે જે જોડાયા છે બંગલા આરતી અને જપા સેશનમાં, એ બધા માટે આપણે એક વખત હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રામ હરે રામ કૃષ્ણ. હરે હરે. હરે કૃષ્ણ હરી માતા. બોલ, હરે હરે કૃષ્ણ. કેમ કે આટલી ઠંડીમાં, બરાબર, અને અત્યારે આપણે જોઈએ તો લગ્ન ગાળાની ભરપૂર સિઝન છે, તો રાત્રે દાંડિયા ચાલતા હોય, રાતના લગ્ન હોય, બરાબર, એટલું એ બધા બિઝી શેડ્યુલ છતાં પણ, અને કાલ તો પાછો સન્ડે હતો, તો ક્યાંક ક્યાંક કોક લોકો બહાર ગયા હોય, એટલે મંડે સવારે ઉઠવામાં બહુ તકલીફ પડે, છતાં પણ આટલા લોકો એટલા વહેલા ઉઠી અને સરસ એટેન્ટિવલી, હા, પાછો કેમેરો ઓન એટલે એટેન્ટિવલી, ઓફ કેમેરા સાથે તો આપણે કાઉન્ટિંગ કરીને તો કેટલા બધા હશે, 200 ઉપર હશે, પણ આ તો ઓન કેમેરા સાથે આટલા લોકો, એટલે ખૂબ જ સારું કે ભાઈ તમે બધા આમ રિયલમાં વોરિયર છો. તો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજનું આપણું આ સેશન છે સ્ટાર્ટ કરીએ. તો આજે આપણે છે ને 4 શ્લોક લેવાના છે. ત્રીજા સ્કંદના 7મા અધ્યાયના 21, 22, 23 અને 24, એ 4 શ્લોક ઉપર ચર્ચા કરવાની છે. તો આપણે એક એક શ્લોક છે ને એ 2 માતાજી અને 2 પ્રભુજી એ રીતના બોલશે. એક વખત હું બોલું, પછી 2 માતાજી બોલે, 2 પ્રભુજી બોલે, પછી નેક્સ્ટ શ્લોક. પેલા આપણે બધા શ્લોક છે એનું પઠન કમ્પ્લીટ કરી દઈએ, પછી એના શબ્દાર્થ, અનુવાદ, ભાવાર્થ તરફ જઈએ, બરાબર? તો અને એક વખત જે બોલે ને બીજી વખત નહીં એમનો વારો આવે, એટલે બધા જ લોકોનો વારો આવે. દર વખતે એવી કમ્પ્લેન હોય બધાને કે 7:30 સુધીમાં 5 માતાજી ને 5 પ્રભુજી લે તો મારો વારો નથી આવતો, બરાબર? તો આજે આપણે એવી ટ્રાય કરીએ કે વધારેમાં વધારે તમને બધાને શ્લોકા પઠન નો મોકો મળે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. સુષ્ટાગ્રે મહદ આદિની સવિકાર્યાન્યનુક્રમાત. એકવાર તમે રિપીટ કરો, હું બોલું એ. સૃષ્ટાગ્રે મહદ અનુક્રમાત તેભ્યો વિરાજમુદ્દૃષ્ટ્ય તમનુપ્રાવિશદ્વિભુः. તેભ્યો હવે 2 માતાજી, 2 પ્રભુજી ને 2 માતાજી. સુષ્ટાગ્રે બોલો. પેલા પ્રભુજી નો વારો આપણે હોય છે ને, આપણે રેગ્યુલર જે છે એ સિસ્ટમ ફોલો કરશું. પેલા 2 પ્રભુજી ને પછી 2 માતાજી. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સુષ્ટાગ્રે મહદ આદિની સવિકારાણ્ય અનુક્રમાત. સુષ્ટાગ્રે મહદાદિની સવિકારાણ્યનુક્રમાત તેભ્યો વિરાજમુદ્ધૃત્ય તમુ અનુપ્રાવિશદ્વિભુઃ. તેભ્યો વિરાજમુદ્ધૃત્ય તમનુપ્રાવિશદ્વિભુઃ. સુષ્ટાગ્રે મહદ આદિની સવિકારણ્ય અનુક્રમાત
सृष्टाग्रे महदादीनि सविकाराण्य अनुक्रमात् तेभ्यो विराजमुद्धृत्य तमनुप्राविशद्विभुः तेभ्यो तेभ्यो विराजमुद्धृत्य अनुप्राविशद्विभुः सृष्टाग्रे महद् आदीनि सविकाराण्य अनुक्रमात् सृष्टाग्रे अनुक्रमात् तेभ्यो विराजमुद्धृत्य तम अनुप्राविशद्विभुः तेभ्यो विराजमुद्धृत्य अनुप्राविशद्विभुः चलो હવે નેક્સ્ટ જઈએ યમ આહુરાધમ પુરુષમ સહસ્ત્રાંઘ્ય ઉરુબાહુકમ यम यत्र विश्व इमे लोका शविकाशान्त आशते यत्र विश्व इमे लोकाः आशते હવે બે પ્રભુજી અને બે માતાજી यम પઠન કર્યો. आहुर आद्यम पुरुषम सहस्रान्द्रुम उरुपाहुकम यत्र विश्व इमे लोकाः सविकाशं त आसते यत्र विश्व इमे लोकाः आशते यम आहुर आद्यम पुरुषम सहस्रांग्य उरुबाहुकम यम यत्र विश्वे इमे लोकाः सविकासं त आसते विश्व इमे लोकाः सविकाशं आशते यम आहुर आद्यम पुरुषम सहस्राद्य उरुबाहुकम यम आहुराद्यं पुरुषं सहस्रांग्य उरुबाहुकम् यत्र विश्व इमे लोकाः सविकाशं त आसते यत्र विश्व इमे लोकाः सविकाशं त आसते यमाहराद्यं पुरुषं सहस्रांग्य उरुबाहुकम् आहुराद्यं पुरुषं सहस्रांग्य उरुबाहुकम् यत्र विश्व इमे लोकाः सविकासं त आसते यत्र विश्व इमे लोकाः सविकाशं त आशते चलो હવે આગળ વધીએ यस्मिन् दशविध प्राणः सेन्द्रियार्थेन्द्रियत्रिभूत
त्वयेरितो यतो वर्णास्तद्विभूतिर्वदस्व नः वेदितो વિભૂતિર્વદસ્વ નઃ. હવે બે પ્રભુજી અને બે માતાજી. यस्मिन्दश्विदः प्राणः सेन्द्रियार्थेन्द्रियस्त्रिवृत् यस्मिन् दशविधः प्राणो सेन्द्रियार्थेन्द्रियस्त्रिवृत् त्वयेरितो यतो वर्णस्तद्विभूतिर्वदस्व नः त्वयेरितो यतो वर्णास्तद्विभूतिर्वदस्व नः यस्मिन्दस्विदः प्राणः सेन्द्रियार्थेन्द्रियस्त्रिवृत् यस्मिन् दशविधः प्राणः सेन्द्रियार्थेन्द्रियस्त्रिवृत् त्रिवृत् त्वयेरितो यतो वर्णास्तद्विभूतिर्वदस्व नः त्वयेरितो यतो वर्णास्तद्विभूतिर्वदस्व नः यस्मिन् दशविधः प्राणः सेन्द्रियार्थेन्द्रियस्त्रिवृत् हरे कृष्ण यस्मिन् दशविधः प्राणः त्वयेरितो यतो वर्णास्तद्विभूतिर्वदस्व नः तद्विभूतिर्वदस्व नः यस्मिन् दशविधः प्राणः सेन्द्रियार्थेन्द्रियस्त्रिवृत् यस्मिन् दशविधः प्राणः सेन्द्रियार्थेन्द्रियस्त्रिवृत् त्वयेरितो यतो वर्णास्तद्विभूतिर्वदस्व नः त्वयेरितो यतो वर्णास्तद्विभूतिर्वदस्व नः. આગળ વધીએ. यत्र पुत्रेश्च पौत्रेश्च नपतृभिः सगोत्रजौ यत्र पुत्रेश्च पौत्रेश्च नपतृभिः सगोत्रजैः प्रजा विचित्राकृत्य आसन्याभिरिदं ततम् હવે બે પ્રભુજી અને બે માતાજી. બોલવો છે કોઈ પ્રભુજીને? હરે કૃષ્ણ. અમરીશ પ્રભુ એકવાર તમે બોલાવી यत्र पुत्रेश्च पौत्रेश्च नातृभिः सह गोत्रजैः प्रजा विचित्राकृत्य आसनं याभिरिदं ततम् प्रजा પ્રભુજી નો ઓકે માતાજી બોલો ચલો. प्रजा विचित्रकृतय आसन्याभिरिदं ततम्
પ્રજા વિચિત્રાકૃતય તતમ. यत्र पुत्रैश्च पौत्रैश्च पितृभिः सह गोत्रजेः यत्र पौत्रैश्च पौत्रेभ्यः गोत्रज. प्रजा विचित्राकृतय आसन्याभिरिदं ततम् પ્રજા विचित्राकृतय તતમ. હરિ બોલ. ખૂબ સરસ. હવે મંગલાચરણ જોઈએ અને પછી સ્ટાર્ટ કરીએ. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિધિ નામિને નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો સૌથી પહેલા 21 નંબરનો શ્લોક છે એનો શબ્દાર્થ આપણે જોઈએ. એના ઉપર પહેલા 21 ઉપર ચર્ચા કરીએ, પછી 22, પછી 23 એવી રીતના આગળ વધીએ. તો મારી પાછળ બોલો. સૃષ્ટવા સર્જન પછી. સર્જન પછી. અગ્રે પ્રારંભમાં. મહત આદિની સમગ્ર ભૌતિક શક્તિ. સમગ્ર ભૌતિક શક્તિ. સવિકારાણી ઇન્દ્રિયો સાથે. ઇન્દ્રિયો સાથે. અનુક્રમે. અનુક્રમે. એભ્ય તેમાંથી. વિરાજમ વિરાટકાય વિશ્વરૂપ. ઉદ્ધૃત્ય પ્રગટ કરી. પ્રગટ કરી. તમ તેને. અનુ પાછળથી. પ્રવિશત પ્રવેશ્યા. વિભુઃ પરમેશ્વર. કૃષ્ણ. અનુવાદ અને ભાવાર્થ બાય હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ કી જય. અનુવાદ હું વાંચું છું. ભાવાર્થ પછી હેન્ડ્રેસ બીના માતાજીનો છે તો નાનકડો છે. બીના માતાજી વાંચજો. પરમેશ્વરે સમગ્ર ભૌતિક શક્તિ મહત્તત્વનું સર્જન કર્યા પછી ઇન્દ્રિય બોધ અને ઇન્દ્રિયોનો અવયવો સાથે વિરાટકાય વિશ્વ રૂપે પ્રગટ કર્યો અને પછી તેઓ તેમાં પ્રવેશ્યા. ભાવાર્થ વાંચો માતાજી. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ. હરે કૃષ્ણ. એક જ મિનિટ. કો હોસ્ટ મેં ઘણા બધા લોકોને આપ્યું છે. પ્લીઝ તમે જોવો ને મ્યુટ અનમ્યુટ. અને કોઈ વિલિંગલી સેવા લેવા માંગતા હોય તો હેન્ડ રેઝ કરો. જેને કો હોસ્ટ ની સેવા કરવી હોય મ્યુટ અનમ્યુટ કરવાનું છે માઇક. હરે કૃષ્ણ. માતાજી. એક મિનિટ પ્લીઝ વેઇટ કરો. હરે કૃષ્ણ. કે ચલો મેં શુદ્ધ પદમાં માતાજીને કો હોસ્ટ બનાવ્યા છે. વિશાલ પ્રભુને પણ બનાવી દઉં છું. પ્લીઝ મ્યુટ અનમ્યુટ નું ધ્યાન રાખો ને. હિના માતાજી ચલો ઓવર ટુ યુ. વાંચો. શીલા પ્રભુપાદ કી જય. ભાવાર્થ. મૈત્રેય ઋષિના ઉત્તરોથી સંપૂર્ણ સંતોષ પામી વિદુરજીએ ભગવાનની સર્જાત્મક પ્રવૃત્તિના બાકીના ભાગને સમજવાની ઈચ્છા વ્યક્ત કરી અને પાછળ સમજાવ્યા મુજબ તેમને તેનો ઉકેલ મળી ગયો. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ હરે કૃષ્ણ. જય. જય. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. તો આજે આપણે વાત કરીએ એવી રીતના 21, 22, 23, 24 એ 4 શ્લોકો વિશે ચર્ચા કરવાની છે. તો થોડોક વધારે સમય લાગે તો તમે માફ કરજો. અત્યારથી પહેલેથી ઓલા આગોતરા જામીન લઈ લઉં.
તો વિદુરજીએ કીધું છે કે વૈકુંઠનો માર્ગ, જે ભક્તો તપસ્યા જેની અલ્પ છે ને એ લોકોને મળવો મુશ્કેલ છે, આપણને ખબર છે, બરાબર. હવે વિદુરજી છે એ મૈત્રેય મુનિને અભિનંદન કરી રહ્યા છે કે સરસ રીતે તમે મને આ સમજાવ્યું, અને જે આગળ સમજાવી દીધું છે બરાબર એનું રિપીટેશન કરી રહ્યા છે. આપણે એમ થાય આ તો હવે આપણને ખબર જ છે, બરાબર. તો આ 3 શ્લોક છે એમાં મૈત્રેય મુનિએ જે કીધું ને પેલા એનું જ રિપીટેશન કરે છે, અને એ રિપીટેશનના આધારે એ આગળ હવે પ્રશ્ન પૂછશે. હવે 21, 22, 23 છે એમાં એ જ વાતની રિપીટ થયા રાખશે, અને જે 24મો શ્લોક છે એમાં પ્રશ્ન પૂછવામાં આવશે. તો આ 3 શ્લોક છે એ અહીંયા રિપીટ શું કરવામાં આવ્યા છે, તો એ એક લિંક જોડવા માટે, એક ટોપિક છે એમાંથી બીજા ટોપિકમાં જવું છે, બરાબર. તો એના માટે લિંક જોડવી તો પડશે ને, બરાબર. સીધું એક કઈક બીજો જ વાત હાલતી હોય ને આપણે એમાં બીજી જ કઈક વાત કરી દઈએ, બરાબર, તો સામેવાળા માણસ કન્ફ્યુઝન થાય કે આ ક્યાંથી ક્યાં જતા રહ્યા, બરાબર. તો એક લિંક જોડવા માટે એ છે એ રિપીટેશન અહીંયા કરે છે. અને કેટલી વખત આપણે કેવું હોય, આપણો ક્લાસ ચાલુ હોય, બરાબર, તો આપણે કોઈ ક્વેશ્ચન પૂછે તો પણ એવી રીતના ક્વેશ્ચન પૂછે ને કે માતાજી તમે આવી રીતના અમને સમજાવ્યું તો આ અમને કયો ને, બરાબર. તો એનો મતલબ શું થાય કે અમે આ ક્લાસ છે એ શાંતિપૂર્વક સાંભળી રહ્યા હતા, બરાબર. અમે સુઈ નહોતા ગયા, કે અમે કઈ બીજી વાતમાં નહોતા પડી ગયા, અમે કઈ બીજા કામે વળગી નહોતા રહ્યા, અમે તમારો ક્લાસ એટેન્ટિવલી શાંતિથી સાંભળતા હતા, અને એના બેઝ ઉપર અમે તમને પ્રશ્ન પૂછીએ છીએ. તો સેમ આ જ રીતે વિદુરજી છે એ અહીંયા 3 વસ્તુ બોલે છે કે મૈત્રેય મુનિ જે બોલ્યા એનો મતલબ એમને ધ્યાનથી સાંભળ્યું છે, બરાબર. અને એટલું કહી અને પછી એ છે આગળ એમને પ્રશ્ન પૂછે છે. તો જો આપણે એ ન સમજી શકીએ કે વિદુરજી આ શું બોલી રહ્યા છે અને શું કામ બોલી રહ્યા છે, તો આપણને એમ અજીબ લાગે કે આ શું રિપીટ કરી રહ્યા છે, વારંવાર વારંવાર આવું જ બોલી રહ્યા છે, બરાબર. તો વિદુરજી છે એ એમ કે છે કે તમે મને જે આગળ સમજાવ્યું એ બધું મને સમજાઈ ગયું, બરાબર. પણ હજી તમે મને એ ડીપમાં સમજાવો, હજી મારે એ જાણવું છે, બરાબર. તો એટલા માટે રિપીટેશન કરે છે કે શું મને ડિટેલમાં સમજાઈ ગયું છે. તો આપણે અહીંયા જે આગળ આપણે જેની ચર્ચાઓ કરી છે એ રિપીટ કરવાની બિલકુલ જરૂર નથી, બરાબર ને. તમે લોકો એટેન્ટિવલી બધા જ ક્લાસ સાંભળો છો તો તમને બધાને ખબર છે કે આપણે આગળ શેની ચર્ચાઓ કરી રહ્યા હતા, બોલો, શેની ચર્ચાઓ કરી આપણે આગળ માતાજી ઇન્દ્રિયોના, કે ભગવાને ઇન્દ્રિયો કેવી રીતના પહેલા એમાં એન્ટર થઈને ઉત્પન્ન કરી અને દરેક ઇન્દ્રિય કેવી રીતના કામ કરશે એની માટે બોધ આપ્યો, એના માટે ચર્ચા કરી. ઓકે, સરસ, હરિબોલ. તો આપણે સૃષ્ટિ સર્જન, બરાબર ને, મેઇન તો એ જ થયું ને, સૃષ્ટિ સર્જનની આપણે ડિટેલમાં ચર્ચા કરી. હા, સૌથી પહેલા મહત્તત્વ, પછી ઇન્દ્રિયના વિષયો, એના દેવતાઓ, બરાબર, એ બધા વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી. અને જે લોકોએ એટેન્ટિવલી ક્લાસ સાંભળ્યો હશે એ લોકોને યાદ હશે, બાકી વિદુરજીને તો યાદ જ છે, બરાબર. તો એમાં આપણે એ રિપીટેશન નથી કરતા. તો આગળ એમાં એક વર્ડ આવે છે સવિકારાણી, બરાબર. તો વિવિધ ટ્રાન્સફોર્મેશન, બરાબર. અને બીજો એક શબ્દ છે મહત્તત્વ વિકૃણાત. ભાગવતમમાં એવો શબ્દ આવે છે કે મહત્તત્વમાં વિકાર ઉત્પન્ન થયો. સૌથી પહેલા મહત્તત્વ, પ્રધાનમાંથી મહત્તત્વ આવ્યું અને મહત્તત્વમાંથી અહમ તત્વ, બરાબર. એ મતલબ વિકાર મતલબ શું, આપણે દરેક વખતે એમ કહીને મહત્તત્વમાં વિકાર ઉત્પન્ન થયો અને આ ઉત્પન્ન થયું, મહત્તત્વમાં આમાં વિકાર ઉત્પન્ન થયો, આવી વિકાર મતલબ શું, ટ્રાન્સફોર્મેશન, બરાબર. અને આગળ બીજું શું છે, ઇન્દ્રિયોના અધિષ્ઠાન અંગ. ટ્રાન્સફોર્મેશન એટલે આગળ આપણે જોશું કે કઈ રીતના વિકાર એમાં ઉત્પન્ન થાય છે અને કઈ રીતે એમાંથી બધું થયું એક આપણે જોઈ લીધું. પણ અહીંયા વિકાર મતલબ કે કઈક છે, સપોઝ કે મોટું બધું એક રીઝન છે, આપણે ઇન્ડિયા જ લઈ લો, બરાબર. તો એક એનું દિલ્હી રીઝન છે, એક મથુરા રીઝન છે, એક ગુજરાત છે, બરાબર, અમદાવાદ છે, ગાંધીનગર છે, કચ્છ છે. તો એ એક છે મૂળ ઇન્ડિયા જ, પણ એના અલગ અલગ વિભાગો છે, વિકારો છે. અને એકદમ સિમ્પલ રીતે જોઈએ તો દૂધમાંથી દહીં બને તો એને શું કહેવાય, વિકાર, બરાબર. દૂધનો વિકાર શું છે, દહીં છે. મતલબ દૂધનું આખું
અસ્તિત્વ જતું રહે છે અને એમાંથી દહીં બની જાય છે, પણ એમાં એના ગુણો થોડા વધારે પ્રમાણમાં હોય છે. પણ દૂધ અને દહીં બંને જોઈ તો અલગ અલગ વસ્તુઓ છે ને, તો એવી રીતના મહત્તત્વમાં વિકાર ઉત્પન્ન થયો. આખું મહત્તત્વ આપણે એક વખત એ પણ ચર્ચા કરી હતી કે આખા મહત્તત્વમાં વિકાર ઉત્પન્ન નથી થતો, બરાબર. ધીમે ધીમે અમુક ભાગ છે એમાં વિકાર ઉત્પન્ન થાય છે. પછી એક વર્ડ આવે છે મહદાદિની અનુક્રમાત. મહદ આદિ તત્વોની ક્રમ અનુસાર ઉત્પત્તિ થાય છે, બરાબર. કયા ક્રમ અનુસાર? સૌથી પહેલા પ્રધાન, પછી મહત્તત્વ, સૂત્ર તત્વ, અહંકાર, બરાબર. એ બધા ક્રમ અનુસાર. પછી ઇન્દ્રિયો, એના વિષયો, એ આપણે ખબર છે. તો એ ક્રમ અનુસાર, મહદાદિની ક્રમ અનુસાર ઉત્પન્ન થાય છે. મતલબ કે સૃષ્ટિની શરૂઆતમાં ભગવાને બધી જ ઇન્દ્રિયો, કર્મેન્દ્રિય, મહત્તત્વ બધાની રચના કરી. પછી શું થયું? વિરાટ પુરુષની રચના કરી અને એ વિરાટ પુરુષ છે એમાં એ પ્રવિષ્ટ થઈ ગયા. ઈઝી છે ને, બહુ મુશ્કેલ નથી. સૌથી પહેલા આપણે સૃષ્ટિ સર્જન જોઈ લીધું, બરાબર. હવે એ સૃષ્ટિ સર્જન શું છે તો એ આખું આપણે આગળ જોઈશું કે આ વિરાટ સ્વરૂપ જે ભગવાન છે એના હાથ છે, પગ છે, પેટ છે, ભુજાઓ છે, રૂંવાટીઓ છે, બરાબર. તો એ બધામાં ભગવાન છે વિરાટ પુરુષમાં પ્રવેશ કરી ગયા. તો શ્રીધરી ટીકામાં શ્રીધર સ્વામી કહે છે કે વિદુરજી મૈત્રેય મહર્ષિની વાતો છે ને એને 3 શ્લોકથી રિપીટેશન કરે છે. તો એ વ્યવસ્થિત સમજાવે છે કે સૃષ્ટિના આરંભમાં શ્રી ભગવાન છે એ મહત્તત્વ આદિ છે એના કાર્યભૂત ઇન્દ્રિયો સાથે મહત તત્વ વગેરે સૃષ્ટિની રચના કરે છે અને એ આખું મહત તત્વ ઉત્પન્ન કરી અને એમ વિરાટ પુરુષ ઉત્પન્ન કરી અને એમાં ભગવાન પ્રવેશ કરી જાય છે. તો રિવિઝન આપણને થાય, બરાબર. તો એક વખત રિવિઝન કરવાનો શું મતલબ છે કે જે ભૂલાઈ ગયું છે, કાંઈક ટોપિક છૂટી ગયો છે તો એ આપણે યાદ કરી શકીએ અને આગળ પછી એના જ રિલેશનમાં બીજા ક્વેશ્ચન પૂછશે કે મને આ તો સમજાઈ ગયું છે એટલા માટે હું રિપીટેશન કરીને તમને કહું છું, મને આ આવડે છે, પણ તમે આ મને હજી આગળ ડિટેલમાં કહો, બરાબર. તો હજી કેવું છે કે બ્રહ્માજીની સૃષ્ટિ છે એનું નિર્માણ થયું નથી, બરાબર. ખાલી જે પ્રકૃતિમાંથી જે બધું બનવાનું છે એ બની ગયું છે. તો બ્રહ્માજીની પણ હજી ઉત્પત્તિ થઈ નથી, બરાબર. તો એના વિશે કાંઈ પણ ખબર નથી. તો આ બધું જ વિદુરજી છે એ જાણવા માંગે છે અને ભગવાનની સૃષ્ટિ લીલા વિશે પણ જાણવા માંગે છે. પણ કેવું હોય, આપણને પ્રભુપાદ છે ને વારંવાર કહે છે કે ડાયરેક્ટ આપણે દસમ સ્કંદમાં નહીં જવાનું. પહેલો સ્કંદ વાંચો, બીજો વાંચો, ત્રીજો વાંચો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, અને હજી તમને એમ લાગે ને કે હજી મારામાં યોગ્યતા નથી તો 9માંથી પાછા રિવર્સ પહેલામાં આવો, બરાબર. જ્યાં સુધી એ યોગ્યતા આવે ત્યારે જ તમે દસમ સ્કંદ વાંચી શકો, ત્યાં સુધી ન વાંચી શકી. એટલા માટે વિદુરજી કહે છે કે તમે આ મને અઘરો વિષય, ડીપ ફિલોસોફિકલ જે છે નોલેજ એ મને આપી દીધું અને મને સમજાઈ ગયું, પણ હવે તમે આગળ મને કહો, બરાબર. તો એટલા માટે એ અહીંયા રિપીટ કરી રહ્યા છે. તો હવે આગળ વધીએ આપણે 22મા શ્લોકના શબ્દાર્થ તરફ. યમ જેને, ચલો હવે તમે બધા બોલો. આહુ કહેવામાં આવે છે. આદ્યમ આદિ. આદ્યમ આદિ. પુરુષમ વિશ્વના પ્રગટીકરણ માટેનો અવતાર. પુરુષમ વિશ્વના પ્રગટીકરણ માટેનો અવતાર. સહસ્ત્ર હજાર. અંગ્રી ચરણ. ઉરુ જાંઘો. બાહુકમ બાહુઓ. યત્ર જેમાં. વિશ્વ વિશ્વ. ઈમે આ બધું. લોકાહ લોક. સવિકાસમ ક્રમશઃ થતા વિકાસ સાથે. તે બધા.
આશતે જીવતા. હરે કૃષ્ણ. ચંદ્રિકા માતાજી અનુવાદ હું વાંચું છું. ચંદ્રિકા માતાજી ભાવાર્થ વાંચજો. અનુવાદ એન્ડ ભાવાર્થ બાય હિઝ ડિવાઇન ગ્રેસ શ્રી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ કી જય. ભૌતિક વિશ્વમાં કારણ સમુદ્રમાં સૂઈ રહેલા પુરુષ અવતારને પ્રથમ પુરુષ કહેવામાં આવે છે અને જેમાં બધા જ લોક અને તેમના નિવાસીઓ રહે છે તે તેમના વિરાટ રૂપને સહસ્ત્ર હસ્ત્રો અને સહસ્ત્ર ચરણો છે. હરે કૃષ્ણ માતાજી વાંચો. હરે કૃષ્ણ માતાજી. ભાવાર્થ બાય શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદની જય. જેમાં જુદા જુદા ગ્રહો તેમના ભિન્ન ભિન્ન વિકાસ અને નિવાસીઓ સાથે તરે છે તે વિરાટ રૂપનું વિરાટ પુરુષ તરીકે ધ્યાન ધરવામાં આવે છે. આમાં પ્રથમ પુરુષ કારણોદક્ષાય વિષ્ણુ ભગવાન છે, દ્વિતીય પુરુષ ગર્ભોદક્ષાય વિષ્ણુ ભગવાન છે અને તૃતીય પુરુષ શિરોદક્ષાય વિષ્ણુ ભગવાન છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવાઓ માટે. તો જોઈએ, માની લઈએ આપણે કે કોઈ પ્રશ્ન કરે છે કે કોણ પ્રવેશ કર્યો, બરાબર, વિરાટ રૂપમાં પ્રવેશ કર્યો, બરાબર. તો હવે કોઈ પ્રશ્ન પૂછે કે કોણે પ્રવેશ કર્યો, તો જેને પ્રવેશ કર્યો એનો પરિચય અહીંયા આ શ્લોકમાં આપણને આપવામાં આવ્યો છે. તો સૌથી પહેલા તો ચાલુ ક્યાં થાય છે? યમહારુ આદ્યમ પુરુષમ, બરાબર. તો એને આદ્ય પુરુષ કહેવામાં આવે છે. જેને પ્રવેશ કર્યો છે એ કોણ છે? આદ્ય પુરુષ છે. પછી આગળ શું કે છે? સહસ્ત્ર આંગ્ર બાહુ ઉરુકમ, બરાબર. તો એ કેવા છે? આંગ્ર એટલે ચરણ, ઉરુ એટલે જાંગ અને બાહુ એટલે હાથ. તો જેમની હજારો ચરણ, જાંગ અને હાથ છે, બરાબર. પછી આગળ શું છે? યત્ર વિશ્વ ઇમે લોકા, જેમાં વિશ્વના કેટલાય લોકો છે. અને છેલ્લે શું છે? સવિકાસમ તે આશ્રતે, કે પોતપોતાના વિભાગને રોમકૂપમાં રહે છે. તો જો આપણને આની લિંક ન હોય તો આપણને જરાય ઇન્ટરેસ્ટ ન આવે. આપણને એમ થાય કે આ તો કઈ લાગતું વળગતું જ નથી, અહીંયા તો સૃષ્ટિ સર્જન ચાલી રહ્યું હતું, એ બધી વાતો હતી, અને આ વચ્ચે આવું ક્યાં આવી ગયું કે આને પ્રવેશ કર્યો, હજારો હાથ છે, હજારો બાહુ છે, આમ છે તેમ છે, બરાબર. આપણને એમ થાય ને. પણ બહુ જ સુંદર અહીંયા પ્રશ્ન કરે છે કે કોણ છે આ ભગવાન કે જેને વિરાટ રૂપમાં પ્રવેશ કર્યો છે. તો જો આપણે એ સમજીએ ભાવ, ત્યારે આપણને આ શ્લોકનો મતલબ સમજાય કે કોણ આમાં પ્રવેશ કરી રહ્યા છે. બ્રહ્માજી, શિવજી, કોણ? તો આ કારણોદક્ષાય વિષ્ણુ છે. ભગવાન મહાવિષ્ણુ વિશે અહીંયા વાત થઈ રહી છે. તો જેમના સહસ્ત્ર હાથ છે, જાંગ છે, પગ છે, બરાબર. અને એમને શું કહેવામાં આવ્યું છે? પ્રથમ આદ્ય પુરુષ કહેવામાં આવ્યા છે. તો પ્રશ્ન આપણને એ થાય કે વિરાટ પુરુષ છે એ તો ભૌતિક છે, એ ભૌતિક મીન્સ ટેમ્પરરી છે, બરાબર. આપણને બધાને ખબર વિરાટ પુરુષનું એવું એક લોક નથી કે ત્યાં વિરાટ પુરુષ રહેતા હોય કે એના લોકો ત્યાંની પૂજા કરતા હોય. તો ભગવાન છે મહાવિષ્ણુ, જે આદિ અવતાર, એ એમાં પ્રવેશ કરે છે અને ભગવાન સાથે એમનો સંબંધ થાય છે, એટલા માટે એ દિવ્ય બની જાય છે, બરાબર. તો વિરાટ પુરુષ છે એ મટીરિયલિસ્ટિક નથી, પણ અમુક લોકો છે એવું માનતા હોય છે. તો આ વિરાટ પુરુષ છે એમાં ભગવાન પ્રવેશ કરી જાય છે અને એટલા માટે જ આ વિરાટ પુરુષમાં પ્રવેશ કરતા ભગવાન શ્રી મહાવિષ્ણુ છે એને આદિ પુરુષ કહેવામાં આવે છે. તો કોણ કહે છે? પંડિતો છે એ કહે છે, યમ આહુ, બરાબર, કે જે દિગ્ગજો છે એ લોકો કહે છે, શાસ્ત્રના જાણકાર છે એ કહે છે, મતલબ યત્ર કે જ્યાં. અને એ છે એ શું છે? જે પુરુષના રોમકૂપોમાં, ઈમે વિશ્વ કે લોકોના જે 14 ભુવન છે એ સવિકાસમ પોતપોતાના વિભાગ સાથે ત્યાં રહે છે. ક્યાં રહે છે? મહાપુરુષ છે એના રોમકૂપમાં રહે છે, બરાબર. તો અહીંયા વિકાસમ લખ્યું છે ને, સવિકાસમ તો આસતે, બરાબર. ક્રમશઃ થતા વિકાસ સાથે એ બધા જ ત્યાં રહે છે. તો ક્રમશઃ વિકાસ આપણે એવું જોયું હોય ને, ગાંધીનગર વિકાસ પ્રાધિકરણ, બરાબર, રાજકોટ વિકાસ પ્રાધિકરણ, આપણે એ જ રીતના હોય છે ને, મથુરા વિકાસ પ્રાધિકરણ, બરાબર. તો એનો મતલબ શું હોય કે એ એક ક્ષેત્ર છે એનો વિકાસ કરશે, બરાબર. મોટી બધી બિલ્ડિંગ બનાવશે, રોડ રસ્તા સારા બનાવશે અને વિકાસ કરશે. એ આખું જૂથ છે એનો વિકાસ કરશે. તો
આપણે પૃથ્વી આખી લઈ લઈએ, બરાબર, આપણે એ કઈ રીઝન નહીં, પણ પૃથ્વી આખી લઈ લઈએ તો એક જલ અને પૃથ્વી, એ જ આપણે પૃથ્વી વિચારીએ તો એ જ ન હોય ને, પણ એમાં કેટલાય બધા અલગ અલગ વિભાગો આવેલા હોય છે, બરાબર, અને એ બધા જ ના વિકાસ થયો છે, બરાબર. આપણે ન્યુયોર્ક, શું કે અમેરિકા, ઇન્ડિયા, ચાઇના, જાપાન, અલગ અલગ કન્ટ્રીઓ છે, અલગ અલગ એના વિસ્તારો છે, અમુક માઉન્ટેન છે, અમુક ઓશિયન છે, બરાબર, અમુક મોટી મોટી વેલીઝ છે. તો એ બધા જ વિભાગો છે, એ બધા જ વિભાગો પૃથ્વીમાં આવે છે, અને એ બધા જ આપણે પૃથ્વીએ નહીં, આખું બ્રહ્માંડ લઈ લઈએ, બરાબર, અને એક બ્રહ્માંડ પણ નહીં, ઘણા બધા બ્રહ્માંડો લઈ લઈએ તો એ બધા જ બ્રહ્માંડો છે એ મહાવિષ્ણુના રોમકૂપોમાં રહે છે. એક આપણે છે એ વિચારીએ કે કીડી છે એ ક્યારેય કલ્પના ન કરી શકે કે કોઈક માણસ છે એ 100 વર્ષ જીવી શકે, બરાબર. આપણને એમ થાય ને કે આટલા મોટા બ્રહ્માંડ ભગવાનના રોમકૂપમાં રહે છે, પોસિબલ જ નથી. આપણો રોમકૂપ વિચારીએ તો કેટલું નાનકડું હોય, બરાબર. પેલું લેઝર થી હેર રિમૂવ કરાવે ને તો એકદમ પિન પોઈન્ટ એવું લેઝર હોય, અને એ રોમકૂપ જે હોય ને એમાં ઇન્સર્ટ કરવામાં આવે ને એવી રીતના આખા હેર રિમૂવ કરવામાં આવે, બરાબર. તો એ રોમકૂપ આપણે આપણી કલ્પના કરીએ, બરાબર. આપણા જેટલા રોમકૂપ હોય તો ભગવાનના રોમકૂપ એમાં એવું મોટું બ્રહ્માંડ રહી શકે. હવે જે લોકો ભગવાનમાં માનતા જ હોય ને એમ કે આ તો મિથ છે, આ તો ખોટું છે, આવું થોડું હોય. હવે રૂપક છે, રૂપક આવું ન હોય, બરાબર. પણ જે ભગવાનના ભક્ત છે એની દ્રષ્ટિએ આપણે જોઈએ ને તો આપણને ખબર પડે કે ભગવાન એક શ્વાસ લે છે ત્યારે હજારો બ્રહ્માંડો, અગણિત બ્રહ્માંડો ભગવાનમાં સમાઈ જાય છે, અને એ જ મહાવિષ્ણુ જ્યારે શ્વાસ બહાર કાઢે છે ત્યારે કેટલાય બધા બ્રહ્માંડોનું સર્જન થઈ જાય છે. અને આપણે ઘણી વાર વાત કરી છે કે એ ભગવાનનો શ્વાસ વચ્ચેનો સમય કેટલો, બરાબર ને. બ્રહ્માજીની એક દિવસ ગણીએ, એક રાત ગણીએ તો એ હજારો વર્ષોની છે આપણા. તો બ્રહ્માજી 100 વર્ષ એવું જીવે છે, અને એ બ્રહ્માનું આયુષ્ય પૂરું થાય ત્યારે બ્રહ્માંડનો નાશ થાય. તો એ ભગવાન કેટલું ડિટેલમાં કેટલું આમ શ્વાસ લેતા હશે, કેટલું છોડતા હશે, બરાબર. એ ભગવાનની કમ્પેરિઝન કરીએ તો એ ભગવાનનું રોમકૂપ કેવડું હશે કે એમાં આખો એક બ્રહ્માંડ સમાઈ જાય છે, બરાબર. જ્યારે ભગવાન શ્વાસ લઈ લે અંદર ત્યારે ભગવાનના એક રોમકૂપમાં આખા બ્રહ્માંડ સમાઈ જાય, અને એ જ્યાં સુધી ભગવાન બહાર શ્વાસ ન છોડે ત્યાં સુધી એમાં જ રહે ને રોમકૂપમાં. તો એ ભગવાનનું રોમકૂપ કેવડું હશે, એ આપણે તો મગજ ચક્કર ખાઈ જાય કે આટલું મોટું. એટલે એ આપણે સમજવું હોય તો કઈ રીતના સમજી શકીએ કે કીડી છે એ કોઈ દિવસ ન સમજી શકે કે કોઈ માણસ 100 વર્ષ જીવી પણ શકે, બરાબર ને. તો એ જ રીતના આપણે પણ કોઈ દિવસ ન સમજી શકીએ કે ભગવાનનું રોમકૂપ આવડું મોટું છે કે એમાં બધા જ વિકાસો, બ્રહ્માંડના બધા જ વિકાસો છે એમાં સમાઈ જાય છે. અને આ પુરુષ છે એ કેવો છે, 1000 પગ છે એને, બરાબર. એટલા જ માટે એ ભગવાન એમાં સમાય છે, એટલા માટે એને વિરાટ પુરુષ, આદિ પુરુષ કહેવામાં આવ્યું છે. અને આ આખું જગત, જે આખું બ્રહ્માંડ છે એ કઈ રીતના પાછું સમાય છે એના રોમકૂપમાં, તો નોટ ઇન કમ્પ્રેસ્ડ ફોર્મ, બરાબર. જે એનું ઓરિજિનલ ફોર્મ છે એ ઓરિજિનલ ફોર્મમાં કમ્પ્રેસ્ડ હોય. કમ્પ્રેસ્ડ મતલબ શું, સંકુચિત કરેલું, બરાબર. આપણે ઓલું હોય ને એર ટાઈટ કરી દઈએ, પેલું જવાનું હોય ને આપણે ફોરેન કન્ટ્રીમાં તો આપણે બધો સામાન એ રીતના પેક કરીએ વેક્યુમ કરીને, બરાબર. એટલે એમાં એકદમ ઓછી જગ્યા રોકે, કમ્પ્રેસ્ડ થઈ જાય. તો આપણે એવું વિચારીએ કમ્પ્રેસ્ડ ફોર્મ હશે તો એ તો સમાઈ જાય, વાંધો નહીં, બરાબર. અમુક લોકો જે હોય એ માયાવાદી એવો પણ પ્રશ્ન કરે કે કમ્પ્રેસ્ડ ફોર્મમાં તો સમાઈ જાય, એમાં શું હોય, ભગવાનની તો શક્તિ છે, ભગવાન જેવડું નાનું કરવું એવડું કરી શકે. પણ નહીં, અહીંયા કીધું છે કે નોટ ઇન કમ્પ્રેસ્ડ ફોર્મ, બરાબર. કમ્પ્રેસ્ડ ફોર્મમાં નહીં. આપણે અત્યારે અહીંયા છે ને અમારા કાઠિયાવાડમાં એવું હોય, ઇકોમાં બધા જતા હોય, બરાબર. બસ છે એસટી બસ, તો એનો ટાઈમિંગ ક્યારેક અનુકૂળ ન આવે ને તો ઇકો બસ, ઇકો જે હોય ને એમાં જતા હોય કારમાં, મતલબ તો એમાં કેટલા બધા બેસાડે, આગળની સીટમાં 3 બેસાડે, પછી વચ્ચે 4-5 બેસાડે, છેલ્લે 3-4 એક સીટમાં, કુલ ટોટલ આમ ઇકો ઉભી રહે ને એમાંથી ઉતરે ને માણસો તો આપણે તો કાઉન્ટિંગ જ કરતા રહી. આપણે એમ થાય કે આ ઇકો છે કે નાનકડી બસ છે, શું છે, બરાબર. તો એ એક કમ્પ્રેસ્ડ ફોર્મમાં, બરાબર. આપણે કબાટમાં કપડા ગોઠવતા હોય એકદમ આમ માતાજી સાંકડા કરીને મૂકી દે, એટલે નાનકડું ડ્રોવર હોય ને તો કેટલા બધા કપડા સમાઈ જાય, બરાબર. કમ્પ્રેસ્ડ ફોર્મ નહીં, પણ અહીંયા ભગવાન કીધું, અહીંયા કે છે કે કમ્પ્રેસ્ડ ફોર્મમાં નહીં, એના ઓરિજિનલ સ્વરૂપમાં સમાય છે,
બરાબર. પછી આગળ શું વાત થાય છે કે પ્રથમ પુરુષ કોણ છે? મહાવિષ્ણુ. બરાબર. પછી 3 વિષ્ણુના નામ બોલી જાવ, ચલો. કારુણ્યદક્ષાય વિષ્ણુ, ક્ષીરોદક્ષાય વિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને ક્ષીરોદક્ષાય વિષ્ણુ. હરી બોલ. તો બધા જ લોક છે એ મહાવિષ્ણુમાં રહે છે. પછી ગર્ભોદક્ષાય વિષ્ણુ ક્યાં હોય છે? કારણ કૃષ્ણ? સમુદ્રમાં માતાજી. નહીં, એક આ ક્વેશ્ચન સામે આન્સર હોય, રિપીટ ક્વેશ્ચન થોડો હોય. ગર્ભોદક્ષાય વિષ્ણુ ક્યાં હોય છે? જીવમાં માતાજી. હરી બોલ. હરી બોલ. અને બધા જ જીવોમાં હોય એનું નામ શું છે? ક્ષીરોદક્ષાય વિષ્ણુ. ક્ષીરોદક્ષાય વિષ્ણુ. હરી બોલ, હરી બોલ. તો એક કન્ફ્યુઝન ન હોવી જોઈએ. મહાવિષ્ણુ ક્યાં છે? બ્રહ્માંડની બહાર. બરાબર. પછી બ્રહ્માંડની અંદર ગર્ભોદક્ષાય વિષ્ણુ હોય, એમની નાભી નાળમાંથી કમળ ઉત્પન્ન થાય, એ કમળ ઉપર બ્રહ્માજી બિરાજે. બરાબર. એ છે એ બ્રહ્માંડની અંદર છે. બરાબર. અને બધા જ જીવોની અંદર જે છે એ ક્ષીરોદક્ષાય વિષ્ણુ. બરાબર. કન્ફ્યુઝન ન હોવી જોઈએ બિલકુલ 3 વિષ્ણુમાં. તો પહેલા પ્રથમ પુરુષ છે એ મહાવિષ્ણુ કારણોદક્ષાય વિષ્ણુ છે, બીજા પુરુષ છે એ ગર્ભોદક્ષાય વિષ્ણુ છે, અને ત્રીજા પુરુષ છે એ ક્ષીરોદક્ષાય વિષ્ણુ છે. મતલબ કે અહીંયા આખી વાત જેની થઈ રહી છે કે જે વિરાટ પુરુષમાં પ્રવેશ કરે છે એ કોણ છે? મહાવિષ્ણુ છે. બરાબર. કન્ફ્યુઝન બિલકુલ ન હોવી જોઈએ, એકદમ ક્લિયર. બરાબર ને? ચલો આગળ વધીએ 23મા શ્લોક તરફ. હરે કૃષ્ણ. પ્રભુજી સ્ક્રીન શેર આગળ કરો ને. ઓકે, ચલો હવે શબ્દાર્થ તરફ જોઈએ. યસ્મિન જેમાં યસ્મિન જેમાં 10 પ્રકારના દશવિધ 10 પ્રકારના પ્રાણઃ પ્રાણ પ્રાણ સાથે સાથે ઇન્દ્રિય ઇન્દ્રિયો ઇન્દ્રિયો અર્થ રસ અર્થ રસ ઇન્દ્રિય ઇન્દ્રિયોનો ઇન્દ્રિયોનો ત્રિવૃત જીવનની 3 પ્રકારની એષણાઓ જીવનની 3 પ્રકારની એષણાઓ ત્વયા આપનાથી આપનાથી ઈરિતઃ સ્પષ્ટ કર્યા છે. યત જેમાંથી જેમાંથી વર્ણા 4 વિશિષ્ટ વર્ણો તત વિભૂતિ શક્તિ વદસ્વ કૃપા કરીને કહો. ન અમને अनुवाद एंड भावार्थ बाय हिज डिवाइन ग्रेस श्री भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय. કોઈને વાંચવો છે અનુવાદ? હરે કૃષ્ણ. આમાં ભાવાર્થ નથી તો કોઈને અનુવાદ વાંચવો હોય તો હેન્ડ રેઝ કરો. હરે કૃષ્ણ હા વાંચો. પરેશ પ્રભુ વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. અનુવાદ બાય શ્રી શીલા પ્રભુપાદ. શ્રી શીલા પ્રભુપાદ નો જય હો. હે બ્રાહ્મણ વર્ય, આપે મને વિશાળકાય વિરાટ રૂપ, તેમની ઇન્દ્રિયોના વિષય તથા જીવનની 3 પ્રકારની જીવ શક્તિઓ સાથે 10 પ્રકારના પ્રાણ વિશે સમજાવ્યું છે. હવે કૃપા કરી ચતુર્વર્ણ અને તેમની વિવિધ સત્તાઓ વિશે મને કહો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ. તો હવે આગળ એ કીધું કે ડિટેલમાં બતાવે છે કે કઈ રીતે અલગ અલગ સૃષ્ટિનું સર્જન કર્યું. બરાબર. તો જો કે વિદ્યમાન રહે છે ત્યાં સુધી તો મૈત્રેય મુનિએ બતાવી દીધું. બરાબર. તો હવે આગળ અહીંયા જે એ પૂછવાનું ચાલુ રાખે છે વિદુરજી. તો અહીંયા એક વર્ડ આવે છે સેન્દ્રિયાર્થેન્દ્રિય. તો ઇન્દ્રિય એને તેના શબ્દાદી જે વિષયો છે એ, અને ઇન્દ્રિયોના નિયામક દેવતા. તો અહીંયા એક છે ને સેન્દ્રિય અર્થેન્દ્રિય. બરાબર. તો એમાં 3 વસ્તુ આવે છે. એક તો ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના વિષયો અને એના નિયામક દેવતાઓ.
બરાબર. પછી બીજું શું છે? 10 પ્રાણ. બરાબર. તો પ્રાણ આદિ જે 5 છે એ 5 વાયુ, 5 પ્રકારના પ્રાણ જે મુખ્ય છે. બરાબર. કયા છે? પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. બરાબર. 5 ઉપપ્રાણ છે. કયા છે? નાગ, કુર્મ, કુકર, ધનંજય અને દેવદત્ત. બરાબર. તો એ 10 ની વાત થાય છે. પછી ત્રિવૃત પ્રાણ. બરાબર. તો એ ત્રિવૃત પ્રાણમાં કયા છે? સહ, ઓજ અને બલ. બરાબર. એ 3 ની વાત થાય છે. તો જે 10 પ્રાણની વાત કરી એમાં 5 મુખ્ય પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન. તો પ્રાણવાયુ છે એ શું કરે છે? ઇન્ટેક ઓફ એર. બરાબર. જે કઈ છે બ્રીધિંગ છે, સ્વેલોઈંગ છે, પછી ફૂડ આપણે ઇન્ટેક કરીએ છીએ, સેન્સરી ઇમ્પલ્સન છે, એ બધા જ નું મેનેજમેન્ટ ક્યાંથી થાય છે? પ્રાણવાયુ દ્વારા. પ્રાણ આપણે કહીએ ને પ્રાણ જતા રહે, તો મુખ્ય સૌથી આ 10 વાયુમાં મુખ્ય શું છે? પ્રાણ. પછી અપાન. અપાનનું કામ શું છે? તો એલિમિનેશન ઓફ વેસ્ટ. બરાબર. ફિસીસ, યુરિન, ગેસ જે કઈ છે અને રિપ્રોડક્શન અને મેન્સ્ટ્રુએશન એનું જે અપાન કામ કરે છે. પછી વ્યાન. વ્યાન વાયુ શું કરે છે? ડાયજેશન, મેટાબોલિઝમ. બરાબર. એ બધું સમાન વાયુના કારણે થતું હોય છે. અને ઉદાન વાયુ. ઉદાન વાયુના કારણે શું થાય છે? કંટ્રોલ, સ્પીચ, એક્સપ્રેશન, ગ્રોથ. બરાબર. અને જે કઈ મુવમેન્ટ થઈ રહી છે એ બધું ઉદાન વાયુના કારણે થાય છે. અને વ્યાન વાયુના કારણે શું થાય છે? તો સર્ક્યુલેશન, બ્લડ સર્ક્યુલેશન, નર્વ સર્ક્યુલેશન, ઇમ્પલ્સ સર્ક્યુલેશન. બરાબર. એ બધું છે એ વ્યાન વાયુના કારણે થાય છે. પછી 5 પ્રકારના ઉપપ્રાણ. તો નાગ. નાગના કારણે શું થાય? હેડકી, હિકઅપ, બ્લેન્ચિંગ. બરાબર. પછી કુર્મ. કુર્મ વાયુ બ્લિંકિંગ, આઈસ નું બ્લિંકિંગ થતું હોય ને એ એના કારણે થાય. પછી કુકર. એના કારણે હંગર, ભૂખ લાગે, સ્નીઝિંગ. બરાબર. પછી દેવદત્ત. એના કારણે બગાસા આવે. અને ધનંજય. એના કારણે ડીકમ્પોઝિશન થાય. બરાબર. તો આ 10 પ્રકારના વાયુઓ પ્રાણ, મુખ્ય પ્રાણ છે એની વાત થાય છે. એટલે જો પ્રાણ જતા રહે તો શરીરમાં મૃત્યુ થઈ જાય, આપણે એવું કહેતા હોય ને. તો સેમ એવી રીતના કે જ્યારે શરીરમાં વાયુ જતો રહે ને, આ વાયુ છે એ બધું જ શરીરનું મેન્ટેન કરે છે, મેનેજ કરે છે. અને વાયુ શરીરમાંથી જતો રહે ને એટલે આપણે એને મૃત્યુ કહીએ છીએ. બરાબર. પછી 3 વાત થાય છે, સહ, ઓજ અને બલ. 3 પ્રાણ બીજા ત્રિવિધ પ્રાણની વાત કરે છે. તો એ કયા છે? સહ, ઓજ અને બલ. તો સહ શું છે? તો મનની શક્તિ. બરાબર. ડિપ્રેશન ન થાય આપણને. અને પ્રાણવાયુનું એ ફંક્શન છે સહ. ઓજ શું છે? ઇન્દ્રિયોની શક્તિ. અને બલ શું છે? શરીરની શક્તિ. તો ઇન્દ્રિયોની શક્તિ મતલબ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. તો ઓજ હોય તો જ માણસની ઇન્દ્રિય છે એ કામ કરી શકે. બરાબર. અને બલ એટલે શું? તો શરીરનું બલ. તો આ રીતે બધા અલગ અલગ પડે છે. અને પ્રાણવાયુ છે, પ્રાણ આખું છે, એના કારણે આપણું શરીર છે એ ક્રિયાન્વિત બને છે અને બધી જ ક્રિયાઓ થાય છે. એટલા જ માટે આપણે પ્રાણાયામ કરીએ તો આપણું શરીર સ્વસ્થ રહે. બરાબર. અને જે માણસ છે એ મૃત્યુની નજીક હોય તો એના આમ શ્વાસ એકદમ જલ્દી ચાલતા હોય. બરાબર. ને આપણે પણ શું કહી કે એની છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે. બરાબર. હિન્દીમાં હોય ને આખરી સાસે ગિન રહા હે. બરાબર. તો એ રીતના એ આખરી છેલ્લા શ્વાસ હોય ત્યારે એ રીતના ચાલતા હોય છે શ્વાસ. પછી અતઃ વર્ણા એવું કીધું છે. તો એ વિરાટ પુરુષથી જેમાંથી 4 વર્ણ પ્રગટ થયા છે. તો આપણને થાય કે આમ કેમ ઇન્દ્રિયો છે, પ્રાણ છે, એ તો બધા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ બધાને સેમ જ હોય. બરાબર. પણ બ્રાહ્મણમાં જે ઓજ છે, જે તેજ છે એ ક્ષત્રિયમાં ન હોય. બરાબર. એટલા માટે જ આપણે એક જોતા હોય છે કે વશિષ્ઠ મુનિ અને વિશ્વામિત્ર એ બંને વચ્ચેનો ઝઘડો ખૂબ જ ફેમસ છે ને, કે જ્યારે એ બંનેનો ઝઘડો થાય છે ત્યારે વિશ્વામિત્ર હારી જાય છે. શું કામ હારે છે? કે એ વશિષ્ઠ છે એના બ્રહ્મ તેજના કારણે હારી જાય છે. તો આગળ શ્રીમદ ભાગવતમમાં પણ આપણે જોઈશું કે બલિ મહારાજ છે એને ઇન્દ્ર પર આક્રમણ કર્યું હતું. અને એ આક્રમણમાં બલિ મહારાજ છે એ વિજય થયા હતા. ત્યારે બધા દેવતાઓને થાય છે કે આ તેજ, આ ઓજ એમની પાસે ક્યાંથી આવ્યું? તો શુક્રાચાર્ય એમને આપ્યું, એમના ગુરુ છે એમને આપ્યું, બીજા બ્રાહ્મણો હતા એમને એને આપ્યું. બરાબર. તો એ જ રીતે વેશ્યનું મન છે એ હંમેશા શેમાં હોય? પૈસા કમાવામાં. બરાબર. એ હંમેશા વિચારે, નોટ જનરલી બટ મોસ્ટ એટ ટાઈમ, કે એ એવું જ વિચારતા હોઈએ કે હું કઈ રીતના વધારે મારો બિઝનેસ નો ફેલાવો થાય. બરાબર. તો આ જે એનું સહ છે, બલ છે, ઓજ છે એ બ્રાહ્મણ અને ક્ષત્રિય કરતા અલગ છે. અને શુદ્ર લોકો છે એ વિચારે શું? કે શારીરિક રીતે કાર્ય કરવાનું.
બરાબર. તો ઇન્દ્રિયો બધાની સમાન છે, એના વિષયો સમાન છે, એના દેવતાઓ સમાન છે, છતાં પણ એના ફંક્શન છે, એક્શન છે, એ અલગ અલગ પ્રકારના હોય છે. અને એટલા માટે જ એ બધાને કઈ રીતે રચના થાય છે એની અહીંયા વાત કરે છે. પછી તદ વિભૂતિ આગળ કે છે ને, તદ વિભૂતિ ન વદસ્વ, કે હવે એમની વિસ્તૃત ઐશ્વર્ય જે વિભૂતિઓ છે એનું મારી સામે વર્ણન કરો. બરાબર. બ્રાહ્મણમાં કોઈ વિભૂતિ હોય તો એ મને બતાવો. તો આપણે કોને બ્રાહ્મણની વિભૂતિ ગણીશું? ચલો કયો તમે મને. બ્રાહ્મણ એવા કોઈ ભાગવતમમાં છે કે એને આપણે વિભૂતિ કહીએ ભગવાનની? જેને વેદોનું જ્ઞાન હોય માતાજી. નહીં, આ મને નામ જોઈ છે. ભાગવતમમાં કોનું વર્ણન કરેલું છે? વ્યાસદેવનું. હરિબોલ. પછી હરિબોલ, હરિબોલ. પછી આગળ બોલો, વેદોનું જ્ઞાન કોને હતું? હરિબોલ. હિન્ટ તો તમારી પાસે જ છે. નારદ મુનિ. યસ. નારદમુનિ. પછી પછી છેલ્લે શીલા પ્રભુપાદ પણ આવે ને માતાજી, એમણે આખું આપ્યું છે. હરિબોલ, હરિબોલ. ખૂબ સરસ. તો પ્રજાપતિ રહી ગયા કે નહીં? બ્રાહ્મણ હતા ને, વિષ્ણુના ભક્ત નહોતા? બધા બારે મહાજનો પણ આવી જાય ને. હરિબોલ. હા, આવી જ જાય ને. બ્રહ્માજી સૌથી પહેલા વેદોનું જ્ઞાન કોને મળ્યું હતું? બ્રહ્માજીને. હે ને? તો એ તો રહી ગયા. હા, બધા આદિત્યો, બધાનું વર્ણન છે ને ભાગવતમમાં. તો એ બધાને આપણે વિભૂતિ કહી શકાય કે ન કહી શકાય? કહી શકાય ને. હા. પછી ક્ષત્રિય કોઈ છે એવા? પરશુરામ, વિશ્વામિત્ર. માતાજી તમારો અવાજ નથી આવતો, મ્યુટ થઈ ગયા છો માતાજી તમે. અર્જુન. હા. પછી વિશ્વામિત્ર, અભિમન્યુ. હરિબોલ. આવે છે મારો અવાજ? હરે કૃષ્ણ. હા માતાજી. ઓકે. ભગવાનને આપણે નહીં કાઉન્ટિંગ કરીએ 4 વર્ણમાં. બરાબર ને. ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. એ અહીંયા શું કરવા આવે છે? લીલા કરવા માટે. એ આપણને ખબર છે. તો ખૂબ સરસ. ચલો, હવે કોઈને શૂદ્ર વૈશ્યમાં આવે છે એક્ઝામ્પલ એવા યાદ કે એને ભગવાનની વિભૂતિ ગણી શકાય? વૈશ્યમાં, શૂદ્રમાં? શૂદ્રમાં વિદુરજી હે માતાજી. હરિબોલ. ખૂબ સરસ. અને વૈશ્યમાં એક કહી દો. ચલો. વૈશ્યનું શું હોય? ધર્મ, પ્રજાપાલન, ગૌરક્ષા. બોલો. એ બધા વૈશ્યના છે ને. નંદ મહારાજ. ખૂબ. યુધિષ્ઠિર વાસુદેવજી. યુધિષ્ઠિરજી ક્ષત્રિયમાં આવશે. હરિબોલ. સબરી આવે? તમારે પૂછવાનું નહીં મને, હું પૂછું તો આન્સર આપવાનો. પછી આપણે ક્વેશ્ચન આન્સર સેશન પછી રાખશું. સબરીજી. હરિબોલ. ખૂબ સરસ. તો આ બધી ભગવાનની વિભૂતિઓ છે. બરાબર. તો કે છે કે એનું વર્ણન પણ મને કરો, મારે એમના વિશે પણ સાંભળવું છે. તો આખું આપણે આ શ્લોક જોઈએ તો કઈ રીતના થાય? આ 3 શ્લોક. તો જે વિરાટ પુરુષમાં ભગવાન પ્રવેશ કરી ગયા છે એ 10 પ્રાણવિધ આયતન, બરાબર, કે 5 મુખ્ય અને 5 ગુણ, જે આપણે વાયુની વાત કરી, ઇન્દ્રિય, ઇન્દ્રિયના વિષય અને એના નિયામક દેવતાઓ એની સાથે વિદ્યમાન રહે છે અને સહ, ઓજ અને બલ સાથે રહે છે. આ તમારા દ્વારા કહેવામાં આવ્યું છે. બરાબર. આટલું મને ખબર છે કે એ બધામાંથી 4 વર્ણ આવે છે અને હવે એની વિભૂતિઓ છે એ મને કહો. બરાબર. અહીં સુધી એટલું થયું. હવે આપણે આગળ વધીએ 24મા શ્લોકના શબ્દાર્થ તરફ. યત્ર જેમાં. 10 જ મિનિટ તમારી વધારે લઈશું. હું હમણાં પૂરું જ કરીએ. પુત્રેહી, પુત્ર સાથે. પુત્ર સાથે. ચ અને. પૌત્રેહી, પૌત્રો સાથે. પુત્રો સાથે. ચ અને. નૃપતૃભિઃ, દોહિત્રો સાથે. દોહિત્રો સાથે. સહ સાથે. ગોત્રજે, એક જ ગોત્રની.
પ્રજા પેઢીઓ પ્રજા પેઢીઓ વિચિત્ર ભિન્ન ભિન્ન પ્રકારના વિચિત્ર ભિન્ન ભિન્ન પ્રકારના આકૃત્ય આમ કરેલું આકૃત્ય આમ કરેલું આસન અસ્તિત્વ ધરાવે છે અસ્તિત્વ ધરાવે છે યાભિહિ જેનાથી જેનાથી ઇદમ આ બધા લોક આ બધા લોક સતમ ફેલાયા છે. હરે કૃષ્ણ. અનુવાદ કોઈને વાંચવો છે? હેન્ડ રેઝ કરો વાંચવું હોય તો. હા માતાજી વાંચો. વાંચો. હા વાંચો. જગન માતા જય શ્રી માતાજી વાંચો. શિલા પ્રભુપાદ કી જય. હે મારા ભગવાન, હું ધારું છું કે આ વિભૂતિ સમગ્ર વિશ્વ પર વિસ્તરેલ ભિન્ન ભિન્ન જાતિઓના વર્ગો અને ઉપવર્ગો રૂપે પુત્રો પૌત્રો અને પરિવારના સભ્યોના રૂપમાં પ્રગટ થયેલ છે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. તો આટલાથી વિદુરજી છે એ સંતુષ્ટ નથી થતા. આગળ કે છે કે હજી મારે સાંભળવું છે. એમના બાળકો વિશે, વિભૂતિ વિશે તો તમે કહો જ બરાબર, પણ એમના બાળકો વિશે, એમના બાળકો વિશે બરાબર, એમના પોત્રો વિશે એ પણ સાંભળવા માંગે છે. એટલા માટે અહીંયા યત્ર શબ્દ છે ને, તો યત્ર એટલે શું છે? આ વિભૂતિઓમાં બરાબર. આ જે વિભૂતિઓની વાત કરી એ કઈ વિભૂતિઓની વચ્ચે? તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ બધી જ વિભૂતિઓની વચ્ચે પુત્ર, પૌત્ર, નાતિન અને એનાથી પણ આગળ બરાબર. મતલબ કે કોઈ વ્યક્તિ હોય બરાબર, તો એમનો પુત્ર, એનો જ બાળક છે એ પુત્ર, પછી એની પુત્રી પણ હોય તો એ પુત્રનો પુત્ર છે એને આપણે શું કહીએ? પૌત્ર. અને એની પુત્રીનો પૌત્ર છે એને શું કહીએ? નાતિન. શું કહેવાય? દોહિત્ર. શું કહેવાય? દીકરીનો દીકરો હોય એને શું કહેવાય આપણે ગુજરાતીમાં? તો એના વિશે પણ જાણવું છે બરાબર. અને એનાથી આગળ પણ જે સંતાન થશે બરાબર, એ બધા છે એ જ ગોત્રના કહેવાય ને બરાબર. તો એ બધા જ વિશે મારે જાણવું છે. જેમ કે મારું ગોત્ર ભૃગુ છે બરાબર, તો અમે બધા ભૃગુ ઋષિના પૌત્ર છીએ, એમના ગોત્રમાં આવ્યા છીએ બરાબર. તો એમના ગોત્રમાં જેટલા કંઈ પણ છે એ બધા વિશે મારે જાણવું છે. તો આગળ આપણે છે ને ભાગવતમમાં આવશે બધા જ ની વંશાવલી આગળ જતા જતા ધીમે ધીમે, અને એ આખી વંશાવલીમાં જો કોઈ શુદ્ધ ભક્ત છે, એ ગોત્રમાં ઉત્પન્ન થયેલો કોઈ શુદ્ધ ભક્ત છે, તો એના વિશે પણ તમે મને જણાવો બરાબર. પછી શું છે? સહ વિચિત્રા કૃત્ય, એમની સાથે વિભિન્ન પ્રકારથી ઉત્પન્ન થઈને, મતલબ અલગ અલગ આકૃતિઓ એમની સાથે બની, એમની સાથે અલગ અલગ સંતાનો ઉત્પન્ન થયા, પુત્રીઓ પૌત્રો ઉત્પન્ન થયા, એ બધા વિશે મને જણાવો. અને પછી શું કે છે? પ્રજા આસનમ આસન યાભી ઇદમ તત, તો સંતતિ સમૂહ અવસ્થિત થયા, મતલબ બહુ પ્રજા એમની ઉત્પન્ન થઈ. આસન આબી, આ બધી જ વિભૂતિ દ્વારા ઇદમ તત, આ વિશ્વ વ્યાપ્ત થયું બરાબર. તો કઈ રીતના બ્રહ્માજી છે એમાંથી એમના પુત્ર ઉત્પન્ન થયા, એમના પુત્ર ઉત્પન્ન થયા, એમના પુત્ર ઉત્પન્ન થયા, અને આ રીતના આખું વિશ્વ છે એ ઉત્પન્ન થયું બરાબર. જે બ્રહ્માજીને સૃષ્ટિ સર્જનનું કાર્ય હતું એ આખી સૃષ્ટિનું સર્જન થયું. તો વિદુરજી કહે છે કે આ બધું જ મને તમે કહો બરાબર. એટલા માટે હવે પછી જે શ્લોક આવશે, જે અધ્યાય આવશે ને, એમાં કઈ રીતે સૌથી પહેલા બ્રહ્માજીની ઉત્પન્ન થઈ, કઈ રીતે શિવજી ઉત્પન્ન થયા, કઈ રીતે 4 કુમારો ઉત્પન્ન થયા, કઈ રીતે 4 શું કહેવાય આદિત્યો ઉત્પન્ન થયા, એ બધી વાત આવશે બરાબર. તો વિદુરજી છે એ એક ટોપિકમાંથી બીજા ટોપિકમાં લઈ જવા માટે આ બધા પહેલા 3 શ્લોક છે એનું રિપીટેશન કરે છે, અને છેલ્લા શ્લોક છે એમાં કે છે કે હવે મને આના વિશે તમે જણાવો બરાબર. ડાયરેક્ટ એમ કે તમારો ટોપિક મૂકદો પડતો, મને આ ટોપિકમાં જવું છે, એના વિશે મને રસ નથી, તો જે કહેવા વાળા વક્તા છે એનું અપમાન થયું કહેવાય. એટલા માટે કે છે કે તમે મને જે સમજાવ્યું ને એ મને ડિટેલમાં ખબર પડી ગઈ છે, સરસ રીતે હું જાણી લીધું છે, મેં એટેન્ટિવલી તમારો ક્લાસ સાંભળ્યો છે. મને સૃષ્ટિ સર્જન, મહત્તત્વ ને પ્રધાન ને અહંકાર ને બધું ચાલતું હતું તો બિલકુલ ઊંઘ નહોતી આવતી, હું એટેન્ટિવલી ક્લાસ સાંભળતી હતી. અને એટલા માટે હવે તમે મને આ ડિટેલમાં બીજું કહો
બરાબર, તો એ રીતના વિદુરજી અહીંયા પૂછે છે. તો હું મારી વાણીને વિરામ આપું છું. તમે બધાએ શાંતિપૂર્વક મને સાંભળી. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટ વૈષ્ણવ વૃંદ કી જય. શીલ પ્રભુપાદ કી જય ગત્રા